હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું બજારમાં મળે તેવા એકદમ પડવાળા અને એકદમ ક્રિસ્પી તેવા શક્કરપારા. તો સૌપ્રથમ શક્કરપારા બનાવવા માટે અહીં મેં રવાનો, મેદાનો અને ગોળનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ અહીં મેં મેદો લઈ લીધો હતો, ત્યાર પછી અહીં મેં રવાનો ઉપયોગ કર્યો છે. જો તમારે રવાને એડ ન કરવું હોય તો તમે સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો અહીં તમારે રવાનો ઉપયોગ વધારે કરવાનો છે. ત્યાર પછી આપણે તેને બાંધવા માટે અહીં મેં ઘી અને તેલનો ઉપયોગ કર્યો છે. તમે અહીં એકલા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે લોટને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ધ્યાનમાં રાખવું કે આ લોટ બરાબર રીતે મિક્સ થઈ જવું જોઈએ. આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. ત્યાર પછી આપણે ગોળનું પાણી એડ કરવાનું છે. અહીં મેં ગોળને બરાબર રીતે પાણીમાં ઓગાળી દીધો હતો. ત્યાર પછી આપણે ધીમે ધીમે બધા જ ગોળનું પાણી એડ કરવાનું છે. ધ્યાનમાં રાખવું કે આ લોટ એકદમ નોર્મલ હોવો જોઈએ, ના વધારે કાઠો કે ના વધારે એકદમ ઢીલો લોટ બાંધવાનો નથી. હવે આપણે ધીમે ધીમે પહેલાં લોટને બાંધીશું, જેમ જોઈએ તે રીતે આપણે તે ગોળવાળું પાણીને એડ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે પહેલાં ધીમે ધીમે બાંધતા રહીશું. હવે ગોળનું પાણી વધારે ન પડી જાય તેવી રીતે આપણે એડ કરવાનું છે. જો તમારે વધારે ગળ્યા સ્વીટ જોઈતા હોય તો તમારે પાણીની અંદર ગોળની ક્વોન્ટિટી વધારે રાખવાની છે, અને જો તમારે નોર્મલ રીતના ગળ્યા જોઈતા હોય તો આપણે તે રીતે એડ કરવાનું છે. ત્યાર પછી આપણે તેને તમે જોઈ શકો છો તે રીતે લોટને બરાબર રીતે બાંધી દઈશું. ત્યાર પછી આપણે તેને 15થી 30 મિનિટ સુધી રાખવાનો છે, અને રોટલીની જેમ આપણે તેને બરાબર રીતે ગોળ વણી લેવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે બરાબર રીતે તેને વણી લેવાનો છે. ત્યાર પછી તમે તમારી મરજી પ્રમાણે અહીં તમે શેપ આપી શકો છો. તો અહીં મેં ષષ્ટકોણ શેપ આપ્યો હતો. તમે તમારી મરજી પ્રમાણે અહીં ચોરસ શેપ પણ આપી શકો છો, પણ અહીં મેં ષષ્ટકોણ શેપનો ઉપયોગ ચપ્પા વડે આપણે તેને કટ કરી લઈશું, અને આપણે બરાબર રીતે તેને શેપ આપવાનો છે. શેપ અપાઈ જાય ત્યાર પછી તેને આપણે 10 મિનિટ સુધી સુકાવા મૂકી દેવાના છે. તો આપણે જે આપણે પીસીસ કર્યા છે તેને આપણે બરાબર રીતે સુકવવા મૂકી દેવાના છે. ત્યાર પછી આપણે તેલને ગરમ થવા માટે મૂકવાનું છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. તો ધ્યાનમાં રાખવું કે આપણે નોર્મલ ટેમ્પરેચર ઉપર જ તેને તળવાના છે. ત્યાર પછી 1 બાય 1 કરીને બધા શક્કરપારાને તળવાના છે. તમે જોઈ શકો છો કે લાલાશ પડતા લાલ થાય ત્યાં સુધી આપણે બરાબર રીતે તેને તળવાના છે. ત્યાર પછી આપણે તેને બીજી તરફ બરાબર રીતે તળવા માટે મૂકી દેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા લાલાશ પડતા લાલ થઈ ગયા છે. જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો તમારે વધારે પડતા લાલાશ પડતા લાલ થવા દેવાના છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.